બોટાદમાં હીરા ઉદ્યોગમાં મંદીના માહોલથી હવે ઉદ્યોગકારો ભગવાનના શરણે પહોંચ્યા છે। તો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પદયાત્રા યોજી સાળંગપુર ખાતે પહોંચ્યા। બોટાદથી સાળંગપુર સુધી ડાયમંડ એસોસિએશન દ્વારા આ પદયાત્રા યોજવામાં આવી હતી। તો હીરા ઉદ્યોગ સતત 2 વર્ષથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। બોટાદમાં લગભગ 1500થી વધુ હીરા ઉદ્યોગના કારખાના આવેલા છે, જેનાથી 70,000 પરિવાર પોતાનું ગુજરાન ચલાવે છે। પરંતુ 2 વર્ષથી મંદીનો માહોલ હોવાથી લોકોને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે, જેથી હવે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો હનુમાન દાદાના શરણે પહોંચ્યા અને આ મંદીના માહોલમાંથી બહાર કાઢવા પ્રાર્થના કરી। और मारा इतिहास मानी थी मंदी आई थी मैं जोई थी 2008 ની અંદર પણ આવી મંદી તો એક ગણો ને કે ઇતિહાસમાં હું નહીં પણ મારા ફાધર પણ કહેતા હતા કે આ મારા ઇતિહાસમાં કે આવી મંદી કે જોઈ જ નથી। એનું કારણ છે પાછળ કે કોઈ પણ કારણ હોય કે હીરા ડાયમંડમાં કોઈ લેવાલી નહીં, રત્ન કલાકારો પર બહુ માર પડે। અઠવાડિયામાં 2 દી 3 દી કામ મળે છે અત્યારે। હવે એમાં કંઈ ગુજરાન ચાલે નહીં। 2 છોકરા હોય, 2 માણા હોય, 4 જણા હોય। છોકરા અત્યારે અભ્યાસ કરતા હોય, હવે પ્રાઇવેટ સ્કૂલોમાં અભ્યાસ એ અત્યારે આ મોંઘવારી, અત્યારે મોંઘવારીના ખર્ચા, આ બધા પ્રોબ્લેમમાં અત્યારે 8-10 હજારનું કામ થાય એમાં પોસાય એવું છે નહીં। દાદાને એક જ પ્રાર્થના કરું છું કે હે દાદા, તમે જાજુ નહીં પણ જેટલું અત્યારનું માર્કેટ છે એનાથી ખાલી 20 થી 25% સુધારી નાખો ને તો માણસ 10 થી 15 હજાર આજુબાજુ પહોંચી જાય તો એનું ગુજરાન ચાલે। એમાં એવું અમે બેઠા હતા, એવો વિચાર આવ્યો કે બહુ મંદીનો માહોલ આખા ભારતમાં અત્યારે ચાલી રહ્યો છે, તો કીધું આપણે સાળંગપુર બાજુમાં દાદા હનુમાન દાદા છે અને જાગતું પીરાણું છે, તો કીધું મંદીના માહોલમાં આપણે દાદા પાસે જઈ અને પ્રાર્થના કરવી માટે અમે બોટાદથી પગપાળા માણસો, હીરાના વેપારી, કારખાનાવાળા ભાઈઓ બધા થઈને ભેગા મળીને પદયાત્રા માટે નીકળ્યા ત્યાં અને સાળંગપુર આવીને દાદાને ધજા ચડાવી। ધજા ચડાવીને દાદાને દર્શન કર્યા અને સર્વ હીરાના વેપારી ભાઈઓ બધાએ ભેગા મળીને દાદાને પ્રાર્થના કરી કે દાદા અમને આ મંદીમાંથી બહાર કાઢો। દાદાને પ્રાર્થના એ કરી કે હે કષ્ટભંજન દેવ, રત્ન કલાકાર ભાઈઓ, વેપારી ભાઈઓ, દલાલ ભાઈઓ અને શેઠશ્રીઓના બધાના દુઃખ દૂર કરજો અને બધાને રોજીરોટી મળે એવું કરજો, એવું દાદાને ધજા ચડાવી અને બધાએ પ્રાર્થના કરી। મંદીમાંથી મુક્તિ ન મળે તો હાલ તો બોટાદમાં કફોડી સ્થિતિ છે, વરસાદ નથી। ખેતી અને હીરા 2 જ ઉદ્યોગ મેઇન આપણે બોટાદ જિલ્લામાં હોય તો વરસાદ પણ ઓછો છે બોટાદમાં અને હીરામાં 2 વર્ષથી મંદી ચાલી રહી છે, તો બોટાદમાંથી રત્ન કલાકાર ભાઈઓ બહેનોને હિજરત કરવી પડે એવી સ્થિતિ છે।